દાહોદમાં એપીએમસીની ચૂંટણીને લઈને હવે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે ભારતીય જનતા પાર્ટીના 3 હોદ્દેદારોએ પાર્ટી વિહિપની વિરુદ્ધમાં જઈને ઉમેદવારી નોંધાવતા આખરે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ઉપરોક્ત 3 હોદ્દેદારોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે। નોંધનીય બાબત છે કે આગામી 17 મેના રોજ એપીએમસીની ચૂંટણી યોજાવાની છે। આ 19 બેઠકો પર ચૂંટણી માટે 61 ફોર્મ ભરાયા હતા, જેમાં આજે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી અને ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે સંઘમાંથી 2 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા। સાથે જ ખેડૂત વિભાગમાંથી 18 તેમજ વેપારી વિભાગમાંથી 6 મળી કુલ 24 ઉમેદવારો મેદાનમાં હતા। ત્યારે ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી હોદ્દેદાર એવા નગરસિંહ પલાસ, કમલેશ રાઠી તેમજ મનુભાઈ માવી આ ત્રણેય ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જઈને ઉમેદવારી નોંધાવતા આખરે આજે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ઉપરોક્ત 3 હોદ્દેદારોને પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી તેમને કાઢી મૂક્યા છે। 6 વર્ષ માટે તેમને સસ્પેન્ડ કર્યા છે, જેને લઈને હવે એપીએમસીની ચૂંટણીમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે।